વેલકમ વિદ્યાર્થી મિત્રો. કાઇનેમેટિક્સ રેક્ટિલિનિયર મોશન ફોર JEE નીટ એના સેશન 6માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સાપેક્ષ ગતિ રિલેટિવ મોશનના વિભાગ 1 વિશે જાણીશું. વિભાગ 1માં મેં માત્ર ને માત્ર થિયરીનો કન્સેપ્ટ રાખ્યો છે. સૌથી પહેલાં આવે છે સાપેક્ષ સ્થાનાંતર રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ. સમજી લો, ધારો કે t બરાબર 0 સમયે આપણે એક્સ અક્ષ પર ગતિ કરતા કણની વાત કરીએ. આ આપણો અવલોકનકાર ઉગમ બિંદુ પર છે જેનો એક્સ યામ 0 છે. આ આપણો કણ A છે, અહીંયા કણ B છે. t બરાબર 0 સમયે કણ A x0 એ બિંદુ પાસે છે, મતલબ કે એનો યામ x0 એ છે, અને B x0 B સ્થાને છે. A અને B બંને ગતિ કરીને ધારો કે t બરાબર t સમયે આ XA સ્થાન પર પહોંચે છે, આ XB સ્થાન પર પહોંચે છે. બરાબર યાદ રાખજો, કર્ણના યામ એ કર્ણનું સ્થાન બતાવે. હવે તમને કોઈ એમ પૂછે કે ભાઈ એનું સ્થાનાંતર કેટલું, તો એનું સ્થાનાંતર જેને આપણે ડેલ્ટા XAથી દર્શાવીએ તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. એ જ રીતે બીનું સ્થાનાંતર ડેલ્ટા XB તમે લખો તો XB માઇનસ X0 B. આમ t બરાબર 0 સમયે કણ A અને કણ Bના સ્થાનો જો x0 A અથવા x0 A અને x0 B છે, અને t બરાબર t સમયે કણ A અને કણ Bના સ્થાનો અનુક્રમે XA અને XB હોય તો ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? t માઇનસ 0 સમયગાળામાં, મતલબ કે t સમયગાળામાં એનું સ્થાનાંતર એટલે એના સ્થાનમાં ફેરફાર XA માઇનસ X0 A, બીનું સ્થાનાંતર XB ડેલ્ટા XB ઇઝ ઇક્વલ ટુ XB માઇનસ X0 B. માટે t સમયે બીની સાપેક્ષે એનું સ્થાનાંતર. હવે આને લખાય કેવી રીતે? બીની સાપેક્ષે એનું સ્થાનાંતર, તો સ્થાનાંતરનો સંકેત ડેલ્ટા એક્સ, બીની સાપેક્ષે એનું સ્થાનાંતર. ગુજરાતીમાં પાછળથી શરૂ કરવાનું, ઇંગ્લિશમાં આવું બોલાય રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ A, રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ A. અંગ્રેજીમાં પહેલેથી ચાલુ થાય રિલેટિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ A વિથ રિસ્પેક્ટ ટુ B. શું? વિથ રિસ્પેક્ટ ટુ એટલે ની સાપેક્ષે. કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. તો બીની સાપેક્ષે એનું સ્થાનાંતર. સાપેક્ષ મૂલ્ય આવે ને એટલે જનરલી બે કન્સેપ્ટ આવે. સાપેક્ષનો મતલબ થાય ભાગાકાર અને સાપેક્ષનો બીજો મતલબ થાય બાદબાકી. ધારો કે મિત પાસે 1000 રૂપિયા છે અને યશ પાસે ધારો કે 700 રૂપિયા છે, તો યશની સાપેક્ષે મિતના રૂપિયા, યશની સાપેક્ષે મિતના રૂપિયા, તો આપણે શું કરવાનું? મિતના રૂપિયામાંથી યશના રૂપિયા બાદ કરવાના, 300. તો આપણે એમ બોલીશું કે ભાઈ યશની સાપેક્ષે મિત પાસે 300 રૂપિયા વધારે છે. એ જ રીતે મિતની સાપેક્ષે જો યશના રૂપિયા ગણવાના હોય તો આપણે શું બોલીશું? કોની સાપેક્ષે? જેની સાપેક્ષ હોય તેને બાદ કરવાનું. તો 700 ઓછા 1000 માઇનસ 300, માઇનસની નિશાની ઓછાપણું બતાવે કે ભાઈ ઓછા છે. આ જ રીતે આવું પણ બોલાય કે ભાઈ મિતની સાપેક્ષે અથવા યશની સાપેક્ષે મિતના રૂપિયા. તો સાપેક્ષ મૂલ્ય એ ભાગાકાર પણ કહેવાય, ગુણોત્તર પણ કહેવાય. એટલે કે 10/7 ગણા છે. કેટલા? 10/7 ગણા. પણ અત્યારે આપણે જે ખ્યાલ લેવાના છે એ ભાગાકારનો નહીં, સાપેક્ષ ખ્યાલ આપણે બાદબાકીનો લેવાના છે.
જેની સાપેક્ષ હોય તેને બાદ કરવું. તો ડેલ્ટા એક્સ એ બી હોય ને તો ડેલ્ટા એક્સ એ માઇનસ ડેલ્ટા એક્સ બી, મતલબ એનું સ્થાનાંતર ઓછા બીનું સ્થાનાંતર. તો ડેલ્ટા એક્સ એ માઇનસ ડેલ્ટા એક્સ બી. ચલો ડેલ્ટા એક્સ એ માઇનસ એક્સ નોટ એ માઇનસ એક્સ બી પ્લસ એક્સ નોટ બી. તો એક્સ એ માઇનસ એક્સ બી માઇનસ એક્સ નોટ એ પ્લસ એક્સ નોટ બી. આને આપણે કૌંસમાં લઈ લઈએ તો એક્સ એ માઇનસ એક્સ બી માઇનસ એક્સ નોટ એ માઇનસ એક્સ નોટ બી. ચલો હવે આને શું કહેવાશે? બીની સાપેક્ષે એનું અંતિમ સ્થાન. આને શું બોલાશે? બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન. તો બીની સાપેક્ષે એનું સ્થાનાંતર એટલે બીની સાપેક્ષે એનું અંતિમ સ્થાન ઓછા બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન. ફરીથી ગુજરાતી, બીની સાપેક્ષે એનું સ્થાનાંતર બરાબર સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો બીની સાપેક્ષે એનું સ્થાનાંતર એટલે બીની સાપેક્ષે એનું અંતિમ સ્થાન ઓછા બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન. આ જ રીતે જો એની સાપેક્ષે બીનું સ્થાનાંતર હોય તો આપણે શું લખીશું? એની સાપેક્ષે બીનું અંતિમ સ્થાન ઓછા એની સાપેક્ષે બીનું પ્રારંભિક સ્થાન, જેને તમે આમ પણ લખી શકો. ફરી પાછા એક્સ બી માઇનસ એક્સ એ એક્સ નોટ બી માઇનસ એક્સ નોટ એ. ક્લિયર? બધામાંથી હું માઇનસનું ચિહ્ન આમ કરું છું. તો બરાબર જોજો આ શું બની ગયું? માઇનસ ડેલ્ટા એક્સ એ બી. મતલબ સાપેક્ષ સ્થાનાંતરોના મૂલ્યો સરખા. આનો તમે માનાંક લેશો, આનો માનાંક લેશો તો માનાંક સરખા છે, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. સમજાવો. આ આપણી પૂર્વ દિશા છે, આ કણ એ છે ને કણ બી છે. કણ એ બી તરફ ગતિ કરે છે. તો બીની સાપેક્ષે જો આપણે વર્ણન જોઈએ તો બીને પોતાના તરફ એટલે કે પૂર્વમાં એ ગતિ કરતો દેખાશે. સાપેક્ષમાં બહુ મહત્ત્વની વાત છે. હું બસમાં બેઠો છું તો મારી સાપેક્ષે તો બસ સ્થિર છે, તો હું એમ બોલીશ રસ્તો ગતિ કરે છે, કારણ કે મારી સાપેક્ષે રસ્તો ગતિમાં છે. આમ સાપેક્ષ જ્યારે સાપેક્ષ ગતિની ચર્ચા કરવાની હોય ને તો આવા ખ્યાલો આપણે સમજવા પડે. હું રોડ પર ઊભો છું ને બસ ગતિ કરતી દેખાય તો એમ કહીશ કે બસ ગતિમાં છે, પણ હું એ જ બસમાં બેઠો હોઉં તો એમ કહીશ કે રસ્તો ગતિમાં છે. તો એ જ્યારે ગતિ કરતો હોય તો એની સાપેક્ષે બીનું વર્ણન કરશું તો એ બીને પોતાના તરફ આવતું જોશે. તમે કોઈ સ્થિર દિવાલ હોય ને એના તરફ ગતિ કરતા હો તો તમને દિવાલ પોતાના તરફ આવતી જણાય. તો એની સાપેક્ષે બીનું સ્થાનાંતર કઈ દિશામાં થશે? પશ્ચિમ તરફ. આમ સાપેક્ષ સ્થાનાંતરો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. સમજી લો જે પરિસ્થિતિ મેં ત્યાં બતાવી છે તેના અનુરૂપ આંકડા લીધા છે. ટી બરાબર 0 સમયે બીનું સ્થાન 1 મીટર, એનું સ્થાન 2 મીટર, મતલબ કે એક્સ નોટ એ 2 મીટર, એક્સ નોટ બી 1 મીટર. ચાલો ટી બરાબર ધારો કે 10 સેકન્ડ, એનું સ્થાન 7 મીટર અને બીનું સ્થાન 8 મીટર છે. તો ડેલ્ટા એક્સ એ બી બીની સાપેક્ષે એનું સ્થાનાંતર બરાબર બીની સાપેક્ષે એનું અંતિમ સ્થાન ઓછા બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન. આંકડાઓને તમે મૂકો તો 7 - 8 -2 - 1 -1 -1 મતલબ કે -2 મીટર. કઈ દિશામાં? ઋણ એક્સ દિશામાં. કારણ માઇનસનું ચિહ્ન બતાવે છે કે સ્થાનાંતર સાપેક્ષ સ્થાનાંતર ઋણ એક્સ દિશામાં. હવે જુઓ તમે પોતે બીમાં બેઠા છો એમ વિચારજો તો તમે આગળ જતાં એની આગળ જ નીકળી ગયા તમે, તો તમારી સાપેક્ષે એ તમને કઈ બાજુ જતા દેખાયો? પાછળ તરફ. પાછળ તરફ મતલબ ઋણ એક્સ દિશામાં. તો તમારી સાપેક્ષે જે એ છે એ -2 મીટર ઋણ એક્સ દિશામાં ખસેલો છે એમ કહેવાય. આ જ રીતે એની સાપેક્ષે બીનું
સ્થાનાંતર ગણો તો એક્સ બી માઇનસ એક્સ એ માઇનસ એક્સ નોટ બી માઇનસ એક્સ નોટ એ. ચાલો જરૂરી વેલ્યુઝ બધી મૂકો તો 2 મીટર. તો તમને શું દેખાશે કે એની સાપેક્ષે બી બરાબર છે, એને બી ઓવરટેક કરે છે, એને બી ઓવરટેક કરે છે. તો એની સાપેક્ષે બી કઈ બાજુ ખસેલો જણાશે? ધન એક્સ દિશામાં. તો એનું સાપેક્ષ સ્થાનાંતર કેવું મળશે? ધન. આથી આપણે શું કહી શકીએ કે બંને સાપેક્ષ સ્થાનાંતરોના મૂલ્યો કેવા છે? સમાન, 2 મીટર. જેને આપણે સાપેક્ષ અંતર પણ બોલીશું. સુરેખ પદ પરની ગતિ છે. બીજું, બી એને ઓવરટેક કરે છે તો કોઈ એક સેકન્ડ ધારી લો કે 60 સેકન્ડે, આ ઘરના આંકડા છે, તો 60 સેકન્ડે શું થાય છે? બી અને એક જ સ્થાને છે. આ વખતે બી એને ઓવરટેક કરવાની તૈયારીમાં છે. બી એને ઓવરટેક કરવાની તૈયારીમાં છે, ક્રોસ કરવાની તૈયારીમાં છે, અથવા બી એને મળે છે. અને જ્યારે મળતો હોય ત્યારે બોલો એક્સે બરાબર શું થાય? એક્સ બી. બંનેની પોઝિશન એક જ થઈ ગઈ. તો બહુ મહત્ત્વની વાત મેં લખી છે કે ટી બરાબર 60 સેકન્ડ સમય એક્સ એ બરાબર એક્સ બી બરાબર 6 મીટર થાય. આ સ્થિતિમાં કાર બી, ધારો કે આ કાર હોય તો કાર બી એ કાર એને ઓવરટેક કરવાની તૈયારીમાં છે. આમ હું હવે બોલું છું, બરાબર ધ્યાન આપજો. જ્યારે ઓવરટેક કે પકડાપકડી કે મળવાના પ્રોબ્લેમ્સ હોય, શું ક્યારે ફલાણીઓ પદાર્થ બીજાને ઓવરટેક કરશે, ક્યારે તેઓ એકબીજાને મળશે, ક્યારે ફલાણું બીજાને ક્રોસ કરશે, આવા જ્યારે પ્રોબ્લેમ્સ આપેલા હોય ત્યારે તે સમયે બંનેના સ્થાન એક સરખા થશે. જો સ્થાન સરખા થાય તો એક્સ એ માઇનસ એક્સ બી બરાબર 0 થાય. મતલબ કે બીની સાપેક્ષે એનું કે એની સાપેક્ષે બીનું ટી સમયનું સ્થાન સરખું હોવાથી એની બાદબાકી તમે કરશો તો શું આવશે જવાબ? 0. એ અને બીના સ્થાન સરખા હોવાથી બીની સાપેક્ષે એનું સ્થાન કે એની સાપેક્ષે બીનું સ્થાન શું થશે? 0. કારણ કે બંને એક જ જગ્યાએ છે. આથી આપણે જે સૂત્રો ભણ્યા ડેલ્ટા એક્સ એ બી, તેમાં બીની સાપેક્ષે એનું અંતિમ સ્થાન તો શૂન્ય, કારણ કે બંને એક જગ્યાએ છે. તો માઇનસ બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન બરાબર જોજો. શું? ડેલ્ટા એક્સ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીની સાપેક્ષે એનું પ્રારંભિક સ્થાન. એ જ રીતે અહીંયા પણ એની સાપેક્ષે બીનું સ્થાનાંતર એટલે જ એની સાપેક્ષે બીનું પ્રારંભિક સ્થાન. આગળ શું આવશે? માઇનસ. હવે આથી જ્યારે પણ મળવાના પ્રશ્નો હશે ને, તો આ જે સાપેક્ષ અંતર છે, સાપેક્ષ અંતર એટલે શું? બંને અંતરોની સાપેક્ષ અંતર એટલે શું? પ્રારંભમાં બંને અંતરોની બાદબાકી એ સમાન જ હશે. સાપેક્ષ સ્થાનાંતરે જ એમની વચ્ચેનું પ્રારંભમાં અંતર થશે. સમજાવો. ધારો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિથી 100 મીટર દૂર છે અને બંને વ્યક્તિઓ ધારો કે આ વ્યક્તિથી 6 કિલોમીટર દૂર તેઓ એકબીજાને પકડી લે છે. આ વ્યક્તિ એ છે, આ વ્યક્તિ બી છે. જ્યારે તેઓ એકબીજાને પકડે છે ત્યારે બોલો એમના અંતિમ સ્થાનો કેવા થઈ જાય? સરખા. તો તમને એમ પૂછે કે વ્યક્તિ બી એ એની સાપેક્ષે અથવા વ્યક્તિ એ બીની સાપેક્ષે કેટલું અંતર કાપ્યું હશે? તો જ્યારે વ્યક્તિઓ મળે ત્યારે તેમનું સાપેક્ષ અંતર 100 મીટર. જ્યારે વ્યક્તિઓ એકબીજાને મળે ત્યારે એમની વચ્ચેનું સાપેક્ષ અંતર કેટલું થાય? 100 મીટર. એક વ્યક્તિએ બીજાની સાપેક્ષે 100 જ મીટર અંતર કાપેલું છે. હા, રસ્તા પરનું અંતર વધારે હશે. રસ્તા પરનું અંતર બી વ્યક્તિ માટે 6 કિલોમીટર અને એ વ્યક્તિ માટે 6.1 કિલોમીટર થશે. આ જ રીતના ક્વેશ્ચન આવા પણ હોય કે બે વ્યક્તિઓ પ્રારંભમાં એકબીજાથી 100 મીટર દૂર છે
અને આ બે વ્યક્તિઓ એકબીજા તરફ આવે છે અને એકબીજાને મળે છે. એકબીજા તરફ આવે છે અને એકબીજાને મળે છે. આ વખતે વ્યક્તિ એની સાપેક્ષે બીએ કાપેલું અંતર, તો ડી સાપેક્ષ ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. પ્રારંભમાં જે અંતર હોય તે જ એમની વચ્ચેનું શું કહેવાય? સાપેક્ષ અંતર કહેવાય. બરાબર જોજો, કારણ કે નેક્સ્ટ સેશનમાં આપણે આના દાખલાઓ જોવાના છે. ચાલો, તો ડી સાપેક્ષ બરાબર કેટલા? 100 મીટર. પણ હા, વ્યક્તિ એ ધારો કે 40 મીટર અંતર કાપતો હોય અને વ્યક્તિ બી 60 મીટર અંતર કાપતો હોય, તો એ દ્વારા રસ્તા પર કપાયેલું અંતર 40 મીટર થાય, બી દ્વારા રસ્તા પરનું અંતર 60 મીટર થાય. તો રસ્તા પરના અંતરો જુદા છે પણ સાપેક્ષ અંતરો સરખા છે. કારણ શું? એ પહેલાં બીને પૂછે તું ક્યાં? તો કે 100 મીટર દૂર. છેલ્લે ભેગા થાય, ભેટે એકબીજાને, ત્યારે પૂછે તું ક્યાં? તો હું તારી બાજુમાં. તો આપણે વચ્ચે પહેલાં કેટલું અંતર હતું? 100. હવે 0. તો આપણે એકબીજાની સાપેક્ષે 100 મીટર અંતર કાપ્યું એમ કહેવાય. બરાબર જોજો. ચાલો, હવે વારો આવે છે સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી. ધારો કે ટી સમયે કણ એ અને કણ બીના વેગ અનુક્રમે વીએ અને વીબી છે. ટી સમયે કણ એ અને કણ બીના વેગ શું છે? વીએ અને વીબી. તો ટી સમયે કણ બીની સાપેક્ષે એનો વેગ કેવી રીતે લખાય? બીની સાપેક્ષે એનો વેગ અંગ્રેજીમાં કેવી રીતે બોલાય? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી. ગુજરાતીમાં બીની સાપેક્ષે એનો વેગ, અંગ્રેજીમાં વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી. જેની સાપેક્ષ હોય તેને બાદ કરવાનું, તો વીએ માઇનસ વીબી. ચલો, ટી સમય એની સાપેક્ષે બીનો વેગ, એની સાપેક્ષે બીનો વેગ, તો ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વીએ. તો અહીંયા પણ માઇનસ વીએ માઇનસ વીબી. તો વીબી એ બરાબર શું થશે? ચેક કરજો, ચેક કરજો, ચેક કરજો. માઇનસ વીએબી. બંનેના મૂલ્યો લઈએ માનાંક, તો એ સરખા થશે. આથી આપણે શું બોલીશું? સાપેક્ષ વેગો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. સાપેક્ષ વેગો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ચાલો, એના ઉદાહરણ જરા જોઈએ. જ્યારે બંને કણો એક જ દિશામાં ગતિ કરે ત્યારે તેમની સાપેક્ષ ઝડપ, ઝડપ એટલે વેગનું મૂલ્ય, સાપેક્ષ ઝડપ એ બંને ઝડપોના ધન તફાવત જેટલી હોય. એટલે તો સમજાવો. ધારો કે એ અને બી બે કાર છે, આપણા કણ છે. કણ એ 10 મીટર પ્રતિ સેકન્ડથી ધનેક્ષ દિશામાં અને વીબી 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ધનેક્ષ દિશામાં, એટલે કે બંનેના વેગો ધન લીધા છે, ગતિ કરે છે. વીએબી લખવું હોય તો વીએ માઇનસ વીબી 10 માઇનસ 8 2 મીટર પર સેકન્ડ. અચ્છા, ધન આવ્યું, મતલબ બીની સાપેક્ષે એ ધનેક્ષ દિશામાં ગતિ કરશે અને સ્વાભાવિક છે કે આનો વેગ વધારે છે. એટલે બી તરફથી જોતા તમે કાર બીમાં બેઠા હો તો તમને એ તમારી નજીક આવતું દેખાય છે, અર્થાત ધનેક્ષ દિશામાં શિફ્ટ થતું દેખાય છે. પણ વી બી એની સાપેક્ષે બી, તો એનો ઝડપ વધારે હોવાથી એ અને બી વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જશે. એટલે એ વાળા વ્યક્તિને શું લાગશે કે બી પોતાના તરફ આવે છે. પોતાના તરફ આવે છે મતલબ ઋણ એક્સ દિશામાં જાય. તો વીબી માઇનસ વીએ માઇનસ 2 મીટર પર સેકન્ડ. ચેક કરો, બંનેના મૂલ્યો ચેક કરો. અચ્છા, બે જ છે. તો સાપેક્ષ ઝડપ શું થાય? બંને ઝડપોની બાદ બાકી, મતલબ મોટી ઝડપમાંથી નાની ઝડપ બાદ કરો. 10 ઓછા 8 2. તો સાપેક્ષ ઝડપે બંને ઝડપોના ધન તફાવત બરાબર હોય, 10 માઇનસ 8. પણ જ્યારે બંને કણો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે શું થાય? તો તેમની સાપેક્ષ ઝડપે બંને ઝડપોના સરવાળા બરાબર હોય. જોઈ લો ઉદાહરણ. ચાલો, એ ધનેક્ષ દિશામાં ગતિ કરે, કેટલી ઝડપથી? 10 મીટર પ્રતિ સેકન્ડથી. આથી એનો વેગ પ્લસ 10 મીટર પર સેકન્ડ. બી કઈ દિશામાં ગતિ કરે? ઋણેક્ષ દિશામાં. આથી એનો વેગ માઇનસ 8 મીટર પર સેકન્ડ. ચાલો, આ વીએ વીબી બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે વીએ બી બરાબર વીએ માઇનસ વીબી 10 માઇનસ 8 પ્લસ
18 મીટર પર સેકન્ડ. કઈ દિશામાં? ધન એક્સ દિશા. અને વીબી એ વીબી માઇનસ વી -8 -10 -18 મીટર પર સેકન્ડ ઋણ એક્સ દિશા. તો ચાલો સાપેક્ષ ઝડપ શું બની? બંનેનો સરવાળો. બરાબર, બંને ઝડપોનો સરવાળો માફ કરજો, 10 + 8 18. તો સાપેક્ષ વેગો સમાન મૂલ્યના થયા, પણ એક ધન એક્સ દિશામાં હોય, બીની સાપેક્ષે ધન એક્સ દિશામાં ખસે તો એની સાપેક્ષે બી ઋણ એક્સ દિશામાં. તો સાપેક્ષ વેગો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં તમને જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત 3 પદાર્થો એકસાથે ગતિ કરતા હોય અને એની ચર્ચા કરવાની હોય. કેવી રીતે કરવાની? તો ધારો કે કોઈ કણ પી છે અને બીજો કણ ક્યુ છે. એ કોઈ ત્રીજા કણ સીની સાપેક્ષે અથવા જીની સાપેક્ષે ગતિમાં હોય અને એમના પીનો જીની સાપેક્ષે વેગ વીપીજી, ક્યુનો જીની સાપેક્ષે વેગ વીક્યુજી હોય, તો ક્યુની સાપેક્ષે પીનો વેગ, ક્યુની સાપેક્ષે પીનો વેગ વીપી ક્યુ બરાબર વીપીજી માઇનસ વીક્યુજી, વીપીજી માઇનસ વીક્યુજી. હમણાં જ આપણે જોયું કે વીએબી હોય તો તમે શું લખતા હતા? માઇનસ વીબીએ. તો વીક્યુજી હોય તો એને આપણે શું લખી શકીએ? માઇનસ વીજી ક્યુ. માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો આને આમ પણ વંચાય. ક્યુની સાપેક્ષે પીનો વેગ એટલે ક્યુની સાપેક્ષે ગ્રાઉન્ડ જીનો વેગ પ્લસ જીની સાપેક્ષે પીનો વેગ. ફરીથી ક્યુની સાપેક્ષે પીનો વેગ એટલે ક્યુની સાપેક્ષે ત્રીજાનો વેગ પ્લસ ત્રીજાની સાપેક્ષે પીનો વેગ. આવડી જાય? ચાલો, બુકમાં આના 2 એનસીઈઆરટીમાં તમને પ્રોબ્લેમ આપેલા છે. હવે આવે છે સાપેક્ષ પ્રવેગ, રિલેટિવ એક્સિલરેશન. શું છે? જો કણ એ અને કણ બી ના પ્રવેગો અનુક્રમે એ અને એ બી હોય તો બીની સાપેક્ષે એનો પ્રવેગ સેમ, બીની સાપેક્ષે એનો પ્રવેગ એટલે એના પ્રવેગમાંથી બીનો પ્રવેગ બાદ કરો. એ જ રીતે એની સાપેક્ષે બીનો પ્રવેગ એ બી એ, તો એ બી માઇનસ એ બી માઇનસ એ. ચાલો, તો તેને તમે આ રીતે પણ લખી શકો, માઇનસ એ માઇનસ એ બી. આમ એ બી એ બરાબર માઇનસ એ બી. તો સાપેક્ષ પ્રવેગોના મૂલ્યો સેમ, સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. તો સાપેક્ષ પ્રવેગો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. સાપેક્ષ પ્રવેગો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આનો એક ખાસ કિસ્સો જોવાનો કે જો એ બરાબર એ બી હોય, મતલબ બંને કણોના પ્રવેગ સમાન હોય, તો એ બી બરાબર 0 થાય. મતલબ કે સાપેક્ષ પ્રવેગ શું થાય? 0 થાય. માટે સાપેક્ષ ગતિ કેવી થાય? અચળ વેગી. સાપેક્ષ ગતિ કેવી બની જાય? અચળ વેગી. બરાબર જોજો. જેમાં પ્રવેગ 0 હોય તો તે ગતિ કેવી કહેવાય? અચળ વેગી. તો સાપેક્ષ ગતિ અચળ વેગી બને છે. દાખલા તરીકે એનું એક આપણે ઉદાહરણ જોઈએ કે એક ટાવરની ઊંચાઈ 39.2 મીટર છે અને એક સાથે 2 પદાર્થોને અનુક્રમે ટાવરના તળિયેથી 19.6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તથા બીજા પદાર્થને ટાવરની ટોચ પરથી મુક્ત પતન કરવા દેવામાં આવે છે. તો બંને પદાર્થો ક્યાં અને ક્યારે એકબીજાને મળશે? પણ આ દાખલાને તમારે ગણવાની 2 રીત છે. પહેલાં વ્યક્તિગત ગતિઓનું અવલોકન કરો, મતલબ એક એક પદાર્થની છૂટક છૂટક ગતિને વર્ણવો. અને નંબર 2, એક સાથે ગતિનું વર્ણન કરો. જ્યારે એક સાથે ગતિનું વર્ણન કરશો, એકની સાપેક્ષે બીજાની ગતિનું વર્ણન કરશો, સાપેક્ષ ગતિનો કન્સેપ્ટ આવશે. જો એ કઈ રીત સારી પડે છે તો પહેલાં દાખલાને આપણે સમજીએ. તમને એક ટાવર આપ્યો છે. શું છે? એક ટાવર. પદાર્થ બીને ઉર્ધ્વ દિશામાં 19.6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી, પ્રારંભિક ઝડપથી ફેંકવામાં આવે છે. એ જ ક્ષણે પદાર્થ એને મુક્ત પતન કરવા દેવામાં આવે છે. સ્વાભાવિક છે કે આ ઉપર જશે, આ નીચે આવશે અને બંને કોઈ એક સ્થાને ભેગા થશે.
હંમેશા આવું આવે ને, ભેગા થવાના પ્રશ્નો આવે તો સાપેક્ષ ગતિમાં જોવાનું. પકડાપકડીના પ્રશ્નો હોય, મળવાના પ્રશ્નો હોય, ક્રોસ કરવાના પ્રશ્નો હોય તો હંમેશા સાપેક્ષ ગતિમાં જોવું. પણ અત્યારે આપણે સાદી રીતે વિચારીએ. ધારો કે એ પદાર્થ જે ટાવરની ટોચ પરથી મુક્ત પતન અનુભવે છે એ ડીએ જેટલું અંતર કાપીને તથા પદાર્થ બી ડીબી જેટલું અંતર કાપીને એકબીજાને મળે છે. ક્યારે મળે છે? તો ધારો કે ટી સમયે મળે છે. અને ક્યાં મળે છે? તો કે ટાવરના તળિયેથી ડીબી જેટલા અંતરે મળે છે. ટાવરના તળિયેથી ડીબી જેટલા અંતરે મળે છે. પદાર્થ એની ગતિ વિચારો. તો પદાર્થ એ પોતે શું કરે છે? મુક્ત પતન. પ્રારંભિક વેગ 0. ચાલો, એનો વેગ, સ્થાનાંતર, પ્રવેગ બધું અધો દિશામાં છે, બધાને ધન લઈ લઈએ. છૂટક ગતિમાં તમે કોઈ પણ સંજ્ઞા પદ્ધતિ વાપરી શકો છો. હું તો એમ કહું કે એક જ દાખલામાં બે અલગ અલગ સંજ્ઞા પદ્ધતિ પણ લઈ શકો છો. ક્યારે? છૂટક ગતિનું વર્ણન કરીએ. અને ડી આપણું અંતર છે, અંતર હંમેશા ધન આવે. તો ડી બરાબર ડી, સમય ટી લીધો તો ડી બરાબર V0 t પ્લસ હાફ AT સ્ક્વેર પરથી ડીએ બરાબર શું આવશે? 0 પ્લસ હાફ 9.8 t સ્ક્વેર. તો ડીએ બરાબર 4.9 t સ્ક્વેર. આટલું અંતર થયું, નોટ સ્થાનાંતર, આપણે અંતર કીધું છે. જ્યારે પણ ડી અંતર તરીકે લો ને તો પ્રવેગ હોય અને પ્રતિપ્રવેગ એના ચિહ્નો જોવાના. અંતર તમે લીધું હોય ત્યારે પ્રવેગ અને પ્રવેગ છે કે પ્રતિપ્રવેગ એ જ જોવાનું સંજ્ઞા પદ્ધતિમાં. પ્રતિપ્રવેગ હોય તો એને ઋણ લેવાનો, પ્રવેગ હોય તો ધન લેવા. ક્યારે? જ્યારે ડીને તમે એઝ અ અંતર તરીકે વ્યાખ્યાયિત કરતા હો. પદાર્થ બીની ગતિ, ઝડપ ઉપર તરફ, બીજા શબ્દોમાં બોલો વેગ ઉપર તરફ, કાપેલું અંતર ઉપર તરફ, સ્થાનાંતર ઉપર તરફ, પણ પ્રવેગ નીચે તરફ, તો પ્રતિપ્રવેગ થઈ ગયો. હવે ડીને મેં એઝ અ અંતર લીધું છે તો એ પ્રતિપ્રવેગ થઈ ગયો, -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ડીબી બરાબર V0 BT પ્લસ હાફ ABT સ્ક્વેર. ડીબી બરાબર 19.6 t પ્લસ હાફ -9.8 t સ્ક્વેર. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ 19.6 t માઇનસ 4.9 t સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, સ્પષ્ટ છે કે શું? તો કે આકૃતિ જુઓ. ડીએ અને ડીબીનો સરવાળો 39.2 મીટર થાય છે. દેખાયું? ડીએ વત્તા ડીબી બરાબર કેટલા થાય છે? 39.2 મીટર. બસ ડીએ પ્લસ ડીબી 4.9 t સ્ક્વેર પ્લસ 19.6 t માઇનસ 4.9 t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 39.2. આથી સાદુરૂપ આપતા ટી બરાબર 2 સેકન્ડ. તો પદાર્થ એ અને બી એકબીજાને ક્યાં મળે છે? 2 સેકન્ડ સમય. ક્યારે મળે છે? 2 સેકન્ડ સમય. હવે ક્યાં મળે? તો ડીબી આપણે અંતર કીધું છે તો ડીબીમાં ટી બરાબર 2 મૂકી દો તો 39.2 માઇનસ 19.6 19.6 મીટર. આમ બંને પદાર્થો એકબીજાને 2 સેકન્ડ સમય ટાવરના તળિયેથી 19.6 મીટર અંતર એટલે કે ટાવરના મધ્ય બિંદુએ મળે છે. બીજી રીત, અને બીજી રીત બહુ સરસ રીત છે, પણ આની અંદર સંજ્ઞા પદ્ધતિ એક જ રાખો. શું? આપણો એ પદાર્થ છે, આ બી પદાર્થ છે. ચાલો, એનો પ્રવેગ અધો દિશામાં, બીનો પ્રવેગ પણ અધો દિશામાં, સરખા મૂલ્યનો, મતલબ પ્રવેગની દિશા સરખી, મૂલ્ય સરખા. તો સાપેક્ષ પ્રવેગ લો, એ બી લો કે એ બી એ લો, જવાબ 0. કમ્પ્લીટ. સાપેક્ષ પ્રવેગ શૂન્ય થયો. સાપેક્ષ પ્રવેગ શું થયો? શૂન્ય. આમ સાપેક્ષ પ્રવેગ શૂન્ય હોવાથી સાપેક્ષ ગતિ કેવી છે? અચળ વેગી. અચળ વેગી ગતિ છે, મતલબ વેગનું મૂલ્ય અચળ રહે છે તો સાપેક્ષ ઝડપ પણ અચળ હશે. વેગ મૂલ્ય અને દિશા બંને ધરાવે. વેગના મૂલ્યને શું કહેવાય? ઝડપ. આમ સાપેક્ષ ગતિ અચળ ઝડપથી થાય છે. હવે જ્યારે પણ બંને મળે તો મેં શું સમજાવ્યું? સાપેક્ષ અંતર એટલે જ પ્રારંભમાં બે વચ્ચેનું અંતર. તો પ્રારંભમાં બે વચ્ચેનું અંતર કેટલું હતું? 39.2 મીટર. પ્રારંભમાં બંને વચ્ચેનું અંતર શું હતું?
39.2 મીટર. ચાલો, તો સાપેક્ષ ઝડપ એટલે બંનેની ઝડપોનો સરવાળો 19.6 મીટર પર સેકન્ડ, વિરુદ્ધમાં ગતિ કરે છે. તો વી સાપેક્ષ બરાબર ડી સાપેક્ષ બાય ટી, તો ટી બરાબર ડી સાપેક્ષ 39.2 ડિવાઇડેડ બાય 19.62 સેકન્ડ. આમ બંને પદાર્થો એકબીજાને 2 સેકન્ડ સમય મળે છે. બંને પદાર્થો એકબીજાને કેટલા સમય મળે છે? 2 સેકન્ડ. તો ફટાફટ આવી જાય. આ વખતે બે વ્યક્તિગત ગતિઓનું અલગ અલગ વર્ણન કરવાનું રહેતું નથી. હા, હવે અંતર શોધવું હોય તો આપણે ખાલી ફક્ત બીની ગતિનું વર્ણન કરીશું. બી કઈ ગતિ કરે છે? અચળ પ્રતિપ્રવેગી. પ્રારંભિક ઝડપ, પ્રતિપ્રવેગ, સમય આપ્યો છે, એનું અંતર શોધવાનું છે. સેમ આગલા દાખલાની જેમ ફક્ત બીની ગતિનું વર્ણન કરીને તમે 19.6 મીટર લાવી શકશો. તો આમ બંને પદાર્થો એકબીજાને 2 સેકન્ડ સમય ટાવરના તળિયેથી 19.6 મીટર અંતરે એટલે કે ટાવરના મધ્ય બિંદુ પાસે મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાપેક્ષ પ્રવેગનો કિસ્સો પણ સરળતાથી ચર્ચી શકો. આપણે જોઈશું નેક્સ્ટ સેશનની અંદર એક પારિમાણિક ગતિના મેં અમુક પ્રોબ્લેમ્સ, અમુક સારા પ્રોબ્લેમ્સ સાથે સાપેક્ષ ગતિના પણ પાર્ટ 2ના પ્રોબ્લેમ્સ મેં લીધા છે. તો આવતો પીરિયડ એ આપણા જે સુરેખ પથ પરની ગતિ છે એના મહત્ત્વના પ્રોબ્લેમ્સ, કન્સેપ્ચ્યુઅલ પ્રોબ્લેમ્સને આવરી લેશે. અને ત્યારબાદ આપણે સમતલમાં ગતિ એટલે કે દ્વિપારિમાણિક ગતિની ચર્ચા કરીશું. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ બાબતોની યોગ્ય નોંધ કરજો. ભગવાન પાસે તમારી ઉજ્જવળ કારકિર્દી માટેના આશીર્વાદ માગું છું. ભગવાન તમને સદાય ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.